વેલકમ ટુ ન્યુ બ્લોગમાં સ્વાગત છે તમારું. જય માતાજી, જય માં ખોડિયાર. પાછા વાડિયા થઈ વાડિયા. હમણાં તો એવું થાય છે વાડિયા અહીંયા ઘરે ને આજે કબાટ હારો કરે. એ શું કરે? કબાટ હારો કરે એમ. આજે અમારે દત્તભાઈ જવા જો કેમ બાકી જો મામા આકારે છે. આ બધા જો આવું કરીને બેઠા છે જે ઘરમાં એટલું કરવાનું બાકી છે. વાડિયા આવી ગયા ને જો બાપા આપણને કામ સીંધીને વૈયા ગયા. બોલો, આવ્યો એટલે સીધું એમ કીધું કે આ કરવાનું છે, આ કરવાનું છે, એમ કરીને વૈયા ગયા. ચટકાની દોરી છે ને અહીંયા ગલેપડી ફિટ કરવાની છે, ઝીણી ઝીણી ડીમિયા ફિટ કરવાના છે. એટલે સીધું મને કહીને વૈયા ગયા છે કે આવી રીતે કરવાનું છે, આમ ને તેમ ને એમ કરીને વૈયા ગયા સીંધીને બધું. હવે મારી રીતે મારે કામ કરતું રહેવાનું છે બધું સરખાઈથી. જોઈએ હવે કેટલું થાય છે. આમાં તો કઈ વાર ન લાગે, 5 થી 10 1 કલાકમાં તો આખી દોરી ઝટકાની ફિટ કરી દે છે. આવી રીતે છે જો અમારે વાડીને હેઠો. જુનાગઢ રહેતા ને ત્યાં આવું બહુ ન મળતું જોવા દો. હેઠામાં બાવળિયા ને એવું કાંઈ જોવા ન મળે. હેઠો તો આવો જોવા ન મળે ને કે આવો હેઠો છે એમ. કોકના ખેતરમાં વૈયા જાય તો આપણને ખબર ન પડે કે બીજાના ખેતરમાં વૈયા એમ. આવી રીતે છે જોઈ લો. આ બકાલું વાવેલું તો મેં સીભડા ને એવું ઉગી ગયું છે બધું. જોવા સીભડા ને એવું બધું, રીંગણી ને એવું બધું ઉગી ગયું છે. જો રીંગણી વાવી છે, રોપડા મરસીના રોપડા છે વાવી દીધું, બધું ઉગી ગયું છે. અને આમાં ગુવાર ને ભીંડો ને એવું બધું છે સોળી ને. પછી આપણે તાર પાથર પેલા તાર કાઢવાનો હતો ને એ તાર બધું કાઢી નાખ્યો ને હવે તાર બાંધવાનું કામ શરૂ કરી દીધું છે. જોવો તમે આ તાર બાંધવાનું છે. જો આ તાર દેખાય નહીં બધું મેં આમ પાથરી દીધો. પછી આમાં પાથરી દે ને પછી બાંધે લાગી આવે મસ્ત નો ઘાયગા બંધાય. ઓલું ફીંડલું હાથમાં હોય તો થોડીક વાર લાગે, એના બદલે જો આ તાર બાંધી દીધો છે, પાથરી દીધો બધે. હવે બાંધી દેવાનો. અડધે લગન તો બાંધી દીધો છે મેં. હવે બાંધતો આવું છું. જો આ બધું પાથરી દીધો ઠેઠ ઓલો ખૂણો દેખાય ને એ ખૂણા સુધી પાથરી દીધો છે. હવે હમણાં જો બાંધ દઉં ખાય ખા. બાંધતા મને વાર ન લાગતી, પણ આમ પછી બધું એક હારે થાય ને તેવા થોડુંક ગોટાળા ચડી જાય, ભૂસડું થઈ જાય આ બધી તારનું. એટલે એમ કહું પેલા પાથરી દઉં ને પછી બાંધે લાગ આવે. અમારે સોલાર ડીશ લાઇટું કરવાની જો બાકી. હવે આવું જ કામ હાલે રાખે. કાલ તો બ્લોગ અધૂરો મેકો પડ્યો, બધું શૂટ ન થઈ ગયું. આજે એકલો છું. આજ બધું કામ કરતો જાય ને વિડીયો ઉતારતો જાય. આજ કારણ કે કામ થોડુંક ઓછું છે. કાલ તો જો આમાં બધે હાથી એકાર બધું ખોયલું ફિટ કર્યું ને એવું કરતા. ટ્રેક્ટરના ટાયર ખોલ્યા ને ફિટ કર્યા ને એવું બધું કરતા. જો આ બાજુ આ માંડવી મકારવાનું હતું કે નહીં, એટલે મોટી જાળી કરતા હતા. નાની જાળી નું હતું તે ટાયર ઊંધા ફિટ કર્યા, પાછા ખોલીને એમાં આવી ગયો. પછી એમાં માંડવીમાં વધારે માંડવી પડી જતી વધારે. માંડવીનું પાછું હરખું કરીને પછી આમાં બધે હકાર્યું ટ્રેક્ટર. આમાં ડુંગળી વાવવાની છે કે નહીં, એટલે વરસાદ આવી જાય એટલે ડુંગળી વાવી દેવાની છે આમાં. સમજાણું? મળ્યા આગળ. અમારે તો વિવેક પાણી લઈને આવ્યો છે ને એટલે પાણી પીવા બેઠા. તો પાણી બોટલ લઈને તાર લેવા મોકલો. ઓલા ખૂણે પેડો તો થોડોક બટકું ઘટ્યું છે આવો તે મોકલો છે. પાણી કીવાનો લઈને આવ્યો હમણાં. હાલો આવતો હતો, પાણી પી લઈને થોડુંક બાકી છે પછી ફિટ કરીને જઈ કામ ઘરે. ખાવાનો ટાઈમ 12 વાગી ગયા છે, ખાવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ખાઈ લઈએ. એટલે આ પાણી આવી ગયું આપણું ને હવે પી લઈ. જો આ ઉપલા 2 તાર દેખાય ને ફિટ કર્યા છે, દેખાય ને આવું ડીમલુડી લાઈટ નો હે ને એટલે આસો છે હાવ, એટલે દેખાય એની હાથમાં હોય ને હાવ તો દેખાય. જવો આન જેવો છે હાવ આસો. બીજા તાર દેખાય તમને પણ ઈ નહીં દેખાય. આવી રીતે અમારે જો વિવક પાણી લઈને આવેલો આવે. જો બાકી દાંત કાઢે પાછો પાણી લઈને મને ઠેઠ દેવાય. એવો ઠેઠ અમારું ઘર જો ઓલું નિશાળ દેખાય ને બાજુમાં ના છે, નાથી અહીંયા પાણી દેવાય. કોને મોવા જવાનું છે? તમારે મોવા જવાનું છે? હા તો હાલતો થા જા. નિરાયતે હાલો જાય, દોડતો નહીં હો.
હાલો એને બધાને મોવા જવાનું છે. મજા આવે ઈચ્છામાં તો જો કેવો પવન ઉપડો છે ટાટો ટાટો. અત્યારે લગન મને ગરમી થતી, હું કામ કરતો હતી ગરમી થાય ને ઈચ્છામાં બોલો. આ જોવો તમે કેમ બાકી મહુવામાં ઈચ્છામાં વરસાદ છે ને આ મારો પપ્પા ગયેલા હતા તેનો ફોન આવ્યો હતો ઈ કહેતા કે મહુવામાં વરસાદ છે. બાકી ફાઇનલી મિત્રો મોવા વાળા બધા આવી ગયા છે ને જો રાજુ આ બધા આવી ગયા. જો મોવા દક્ષ ના કપડા લઈને આવ્યા બોલો. આ બધી લઈને આવ્યા જોવો. હા મમ્મી ની બધા આવી ગયા જોઈ બેઠા. આઈ ગયા તો એલા તું ગયો તો હે દાંત કાઢે તો કઈ નથી. હાલો ભાગો હાલો સુઈ જાઓ. બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જય માતાજી જય માં ખોડિયાર. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાય.